ખુશી, કેમ રડે છે દીકરા? શું થયું? મમ્મી ઘરે નથી. મમ્મી ઘરે જ છે. મમ્મી ક્યાં ગયા હોય? નથી. મમ્મી નથી? હા તો મમ્મી બહાર ગયા હશે. અને તું અહીંયા કેમ બેઠી છે? તારે સ્કૂલે જવાનો સમય થઈ ગયો ને? મમ્મી આવશે તારે હું તૈયાર છું. એવું થોડું હોય બેટા. મમ્મી નથી તો આજે કાકી તને તૈયાર કરી દેશે. ના, મને મમ્મીના હાથથી જ તૈયાર થાવ. બની શકે કે તારા મમ્મી કંઈક કામથી બહાર ગયા હશે ને. હું તને મમ્મી કરતાં પણ મસ્ત તૈયાર નહીં. બેટા, તારી સ્કૂલમાં રજા રહી જશે. તને ખબર છે ને ક્યારેક મમ્મી બહાર ગયા હોય તો એ મોડા આવે છે. હું તને તૈયાર કરી દઉં? નહીં, મને મમ્મીના હાથથી જ તૈયાર થાવ છે. અરે પપ્પા ક્યાં છે? પપ્પા ખબર નહીં ક્યાં ગયા. અરે યાર, ખુશી પ્લીઝ આજે કાકીના હાથે તૈયાર થઈ જા. ના. સારું, બસ હું મમ્મીને ફોન કરીને કહું છું કે ઘરે આવે. પછી તો તું સ્કૂલે જઈશ ને? ગુડ ગર્લ. મીરા ભાભી ક્યાં જતા રહ્યા છે અત્યારમાં? હા, રડતી નહીં હને? હું તારા માટે ચા બનાવી દઉં? ના. ચા નાસ્તો નહીં કરે તો મારા હાથનો? ના. એ પણ મમ્મીના જ હાથે? હા. ઠીક છે, ચાલ. મમ્મી, ભાભી ક્યાં ગયા છે? ખબર નહીં. ખબર પણ નહીં. શું થયું? અને આવી રીતના ચિંતામાં કેમ પૂછે છે? તમને પણ નથી ખબર કે ભાભી ક્યાં ગયા છે? ગોપી, તને અત્યાર સુધી ખબર ન પડી કે મીરા ક્યાં જાય છે, ક્યારે આવશે? એ બધું પૂછવાનો હક આપણને નથી આપ્યો. અને પૂછીએ છીએ તો પણ ઊંધા જવાબ આપે છે. ક્યારેય આપણને કહીને જાય છે? જાણું છું કે ભાભી બહુ મોટા ઘરની દીકરી છે, પણ મમ્મી આ ઘરના તો વહુ જ છે ને. એ તો આપણને લાગે છે ને કે આ ઘરની વહુ છે, પણ એને ક્યારે માન્યું છે કે આ ઘરની વહુ છે? પણ મમ્મી, ખુશી રડે છે. એ યાદ કરે છે એના મમ્મીને અને કહે છે કે જ્યાં સુધી મારા મમ્મી નહીં આવે, એ મને તૈયાર નહીં કરે, ત્યાં સુધી હું સ્કૂલ પર નહીં જાઉં. અરે પણ ગોપી, જો ખુશી આવી રીતના કરશે તો એની મમ્મી ધ્યાન જ નથી આપવાના, તો શું એનું ભવિષ્ય બગાડશે? એ તો તમારે વિચારવું જોઈએ. સાસુ તમે છો, હું કંઈ જેઠાણી તો નથી ને કે હકથી એમને પૂછી શકું કે તમે ક્યાં જાઓ છો, કેમ જાઓ છો. ગોપી, તારી વાત પણ સાચી છે. તું કઈ રીતે એને કહી શકે? અને મારો હક છે છતાં પણ હું નથી કહી શકતી. પણ કેમ મમ્મી? તમારી એવી શું મજબૂરી છે કે તમે ન કહી શકો? દીકરા, મજબૂરી કાંઈ નહીં, પણ આજકાલની વહુઓને સાસુથી કાંઈ કહેવાય જાય તો તરત છૂટાછેડા પર આવી જાય છે. અને હું નથી ઈચ્છતી કે ખુશી દીકરી આટલી મોટી થઈ અને મીરા કોઈ એવા પગલાં ભરે કે જેના કારણે મને દુઃખ લાગે. પણ મમ્મી, તમે કંઈ જ નથી કહેતા તોય ખુશીનું ભવિષ્ય તો બગડે જ છે ને. આમાં કંઈ ખુશીનું સારું નથી થતું, એનું ખરાબ થાય છે. સ્કૂલ પર ન જવું, રજા પાડવી, શું બનશે એનું ભવિષ્ય? એ વાત પણ સાચી છે, પણ એક મા તરીકેની મીરાને પણ ખબર પડવી જોઈએ ને કે મારી દીકરીનું ફ્યુચરનો સવાલ છે. હું એના પર ધ્યાન નથી આપતી. અને ખુશી પણ એની મા હોય તો જ સ્કૂલે જાય છે. એ તો બાળક છે મમ્મી, એને શું ખબર પડે કે મારું ભવિષ્ય શું હોય? પણ માને ખબર પડવી જોઈએ ને કે મેં આ બાળકને જન્મ આપ્યો છે, એનો સારી રીતે ઉછેર કરવો એ મારી જવાબદારી છે. ગોપી, જે સમજે ને માતૃત્વને એના માટેની વાત છે ને. જેને માતૃત્વની ખબર જ નથી પડતી એને સમજાવવાની શું કોશિશ કરીએ આપણે? પણ શક્ય હોય તો સાગરભાઈને કહો. બસ આ જ વાત કહેવા જઈ રહી હતી કે હવે મારે બધી વાત સાગરને કરવી પડશે. અને એ સિવાય મને એવું નથી લાગતું કે મીરા કોઈની વાત માને. સાગરભાઈને કહેજો કે મીરા ભાભીને થોડું કંટ્રોલમાં રાખે. બહાર જાય એની સામે વાંધો નથી, પણ એવા સમયે ના જાય કે જ્યારે એની છોકરીની સ્કૂલ કે ટ્યુશન હોય, હે ને? ઠીક છે ગોપી, પણ મને પણ તારા પર પ્રાઉડ ફીલ થાય છે કે તું ખુશીની કાકી છે છતાં પણ માની જેમ, કે માના કરતાં પણ વિશેષ એની ચિંતા કરી રહી છે. મમ્મી, કોઈ પણ બાળક હોય એને હૂંફની તો જરૂર હોવાની ને. ભાભી નથી સમજતા પણ આપણે તો સમજવું પડશે. હા દીકરા, આપણે તો સમજવું જોઈએ ને, કેમ કે આપણે સમજીએ છીએ કે આપણી ખુશી ભણી ગણીને
મોટી પોસ્ટ ઉપર આવે અને આપણા ઘરનું નામ રોશન કરે. તો જરાય ચિંતા કરમાં, હું સાગર સાથે વાત કરું છું. હું ખુશીને મનાવું છું તૈયાર થવા માટે. ઠીક છે દીકરા. હે ભગવાન. કાકા ભાઈ હા. મમ્મીને ફોન કરો. કેમ? એને ફોન કરીને પૂછ્યું તો હજી નહીં આવ્યા. પણ નથી આવ્યા તો કાક કામે ગયા હશે, બીજું તો શું હોય બેટા? હા તમે હજુ અહીંયા છો? આ અને તું અહીંયા શું કરે છે? મમ્મીની રાહ જોઉં છું. હવે મને ઈ એમ કહેશે કે મારા મમ્મીને ફોન કરીને પૂછો ને ક્યારે આવે છે. ખુશી, મેં તને શું કહ્યું હતું કે મમ્મી નહીં આવે, આપણે તૈયાર થઈ જઈએ, પછી હું તને સ્કૂલે મૂકવા આવીશ અને આજ તો તારા કાકા પણ આવશે. હા, અરે ના, આમ જો મારી વાત સાંભળ તું. હું તને ચોકલેટ અપાવીશ તો ના, તો પછી શું મંગાવશે તો અત્યારે સ્કૂલે જવા તૈયાર થઈ જઈશ? મને કાંઈ નહીં જોતું. હા અશોક, હું હા હદ થાય છે હવે તો. મીરા ભાભી ક્યારના ગયા છે, હજુ સુધી નથી આવ્યા. અને એમને યાદ નહીં હોય કે એમની છોકરીનો સ્કૂલે જવાનો ટાઈમ છે. અને આ છોકરી છે કે માનતી નથી તૈયાર થવા માટે. વાત જ એ છે ને, 2 દિવસ પહેલા પણ રજા પડી હતી એની. રજા પડી હતી હા તો કેટલી રજાઓ પડે છે એની સ્કૂલમાં. તો હવે હા મીરા ભાભીને તો સમજવું જોઈએ ને. ખબર નહીં, મને સમજમાં નથી આવતું કે મમ્મી પણ એને સમજાવતા કેમ નથી. અને મીરા ભાભી પણ છે, સમજાવવાના થોડા હોય. એમને જાતે ખબર ના પડે કે એમની છોકરીનું ભણતર બગડે છે આમાં. એવું તો શું કામ હશે એમને બહાર? ખબર નહીં હવે, પણ એક વાત કહું કે બાળક હોય ને એ થોડુંક મોટું થઈ જાય ને ત્યાં સુધી એને પ્રેમ આપવો જોઈએ. હા તો બસ. હા, ને દીકરીની તો કાંઈ પડી જ નથી. ખબર આવું તો નહીં ભાભીને ક્યારે સમજાશે સુખ. અમુક લોકો છે કે જેને સંતાન નથી થતા, કેટલીક કેટલીક દવાઓ કરે છે, અને આમને સંતાન થયું છે, આટલી સુંદર એવી બાળકી છે, પણ એને સાચવી નથી શકતા. વાત જ એ છે ને. છોડો, તમે જાઓ તમારા નોકરી પર. હવે સાગરભાઈને સમજાવવા હોય તો સમજાવે, એમના સિવાય કોઈનું સમજવાના નથી. આપણી સાથે તો એકદમ અલગ રીતે જ વ્યવહાર છે એમનો. હા, પણ કંઈ વાંધો નહીં, હું સાગરને વાત કરી જોઈશ. હા, હાલ તો હું જાઉં છું. હા, એનું ધ્યાન રાખજો. ચિંતા ન કરો. આજે તો આ છોકરીની પાક્કી રજા પડશે. સાગર. હા મમ્મી. હા બેટા, તું ઓફિસે જાય છે? ના ભાઈ ના, હું તો રખડવા માટે જાઉં છું, ઓફિસે થોડો છો. એટલે તું પણ મીરાની જેમ સરખો જવાબ નથી આપતો? અરે એવી વાત થોડી છે મમ્મી, ખબર જ છે કે રોજ સવારે રવિવાર સિવાય છોકરો પોતાનો ઓફિસે જ જાય તો પછી ઓફિસે જ જતો હોય ને. હા બેટા, સોરી મેં તને ટોયકો, પણ કારણ એ હતું કે મારે તારી સાથે થોડીક વાત કરવી હતી, એટલા માટે મેં તને રોક્યો છે. સારું, જે પણ કાંઈ વાત કરવી હોય ને એ બોલ, શું વાત કરવી છે? બેટા, કહેવાય છે કે દીકરી જ્યારે સાસરે જાય ને તો સાસરાના ઘરની બધી જવાબદારીઓ એ ઉપાડી લેતી હોય છે, અને જ્યારે દીકરીનો જન્મ થાય તો સોનાનો સુગંધ પડી જાય. ત્યારે દીકરીની એટલી સાર સંભાળીની માતા રાખે છે કે એની વાત પૂછોમાં. મમ્મી, આ દીકરીને લઈને કેમ વચ્ચે પડ્યા છો? અને તમે શું વાત કરી રહ્યા છો ને એ મારા પલ્લાની બહાર છે. એટલે જે કહેવા માંગતા હોય ને જે સીધું કહી દો કે સાગર મારે તારી સાથે આ વાત કરવી છે. પ્રોબ્લેમ કાંઈ હોય તો એનું સમાધાન થઈ જાય, અને બીજી કાંઈ વાત હોય, કાંઈ લાવવું હોય તો એ લેતો આવો. સાગર, દીકરીની વાત એટલા માટે કરી છે કે તમે લોકો બહુ નસીબદાર છો કે તમારે ત્યાં દીકરીનો જન્મ થયો છે, અને જો એને કેર ન થતી હોય ને તો આપણો અવતાર એળે જાય. અરે પણ કોણ કેર નથી કરતો? મીરા, કહું છું કે મીરાને કંટ્રોલમાં રાખવાનું રાખ. મીરા ગમે ત્યારે ગમે તે સમયે આવે જાય, એ શું કંઈ વ્યાજબી છે? મમ્મી, તમને ખબર જ છે ને કે મીરાનો સ્વભાવ કેવો છે. સ્વભાવને અને દીકરીના ભવિષ્યને કંઈ લેવા દેવા નથી દીકરા. અરે એવી વાત નથી, પણ જ્યારે પણ હું મીરાને સમજાવવાની કોશિશ કરું છું ને ત્યારે એણે કોઈ દિવસ મારી વાતને સિરિયસલી લીધી છે? પતિ છે તું, અને પતિ પત્નીને સમજાવી શકે છે, અને પત્નીને કેમ સાચવવી અને કેમ રાખવી ને
એ હંમેશા પતિના હાથમાં હોય છે અને જો તું કહે મમ્મી. છે કે નથી સમજતી. મારી વાત સમજો. માન્યું કે હું મીરાનો પતિ છું, પણ જો કોઈ વ્યક્તિને સમજવું જ ના હોય ને તો દુનિયાનો કોઈ પણ વ્યક્તિ એને સમજાવે ને તો પણ એ વ્યક્તિ એનું ગણકારતી નથી. પણ બેટા ખુશીની ચિંતા થાય છે. ખુશીની જ્યારે રેડી કરે છે સ્કૂલે જવા માટે ત્યારે જ ખુશી સ્કૂલે જાય છે અને મીરા એના સ્કૂલના સમય પહેલાં જ બહાર નીકળી જાય છે. અને આ ગોપી એની કાકી થાય છે છતાં પણ એને પેટમાં દાજે છે કે ખુશીનું ભવિષ્ય મીરાના હાથમાં છે. તો પછી મીરાને એની દીકરીની કંઈ પડી નહીં હોય. જો જે માને પોતાની દીકરીની પડી હોય ને તો એ આવું કરે જ નહીં. સીધી સીધી વાત છે મમ્મી, કે એમ નથી કહેતો કે મીરા ખુશીને પ્રેમ નથી કરતી, પણ એ પણ છે વાત સાચી કે એને પોતાના સિવાય બીજા કોઈની નથી પડી. બસ એ જ કહેવા માંગુ છું કે તું મીરાને સમજાવવાનો પ્રયત્ન કર અને ખુશીની વાત કર કે તારા કારણે ખુશીનું ભવિષ્ય બગડી રહ્યું છે. શું કામ આવું કરે છે એક માં થઈને? સારું, આટલું બધું ટેન્શન ના લો. હું મીરાને ફોન કરું છું. કહીને ગઈ છે કે ક્યાં ગઈ છે? ક્યાં કહીને જાય છે? પૂછીએ છીએ સરખા જવાબ નથી આપતી. સારું, હું એની સાથે વાત કરી લઈશ, એને સમજાવીશ. ઠીક છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યારનો મીરાને ફોન કરું છું, ઉપાડતી જ નથી. ખબર નથી પડતી ક્યારના ફોન ઉપર ફોન કરો છો. તો તને નથી ખબર પડતી કે ફોન કોઈ કરતું હોય તો કઈ જરૂરી કામ હશે તો આપણે ઉપાડીને વાત કરી લઈએ. શું કામ છે? ક્યાં ગઈ હતી? મારી ફ્રેન્ડને મળવા ગઈ હતી. કેમ? સવારમાં? ફ્રેન્ડ્સને મળવા માટેનો કોઈ સમય હોય નહીં ને? હા, ફ્રેન્ડ્સને મળવા માટેનો કોઈ સમય નથી હોતો, પણ ઘરમાં છે ને આપણું એક બાળક પણ છે, એને તૈયાર કરીને સ્કૂલે જવાનો સમય હોય છે પાછો અચ્છા. પર્ટિક્યુલર. તો એ મારા એક ઉપર જ છે જવાબદારી. તમને ખબર નથી પડતી કે બાળક હું સાથે લઈને નહોતી આવી, લગ્ન કર્યા પછીનું બાળક છે એટલે અડધો હક તમારો પણ લાગે. હા, તો હું મારી ઓફિસ સંભાળું કે પછી બાળકને પણ સંભાળું? સેમ ટુ યુ. હું પણ મારા ફ્રેન્ડ્સને સંભાળું કે તમારા બાળકને? જો મારે મોડું થાય છે, લપ ના કરો. ઊભી રહેતો. લપ ના કરો એટલે કેવા શું માંગે છે તું? સાગર, લપ કરું છું હું તારી સાથે, તારો હસબન્ડ છું. તો હું તારો હસબન્ડ છું, તને રોકી પણ શકું, તને સવાલ પણ પૂછી શકું. તો હસબન્ડ છો ને, ભગવાન તો નથી ને. જો બધી વાતમાં મને રોકવાની કોઈ જરૂર નથી. મારી ફ્રેન્ડ 3 વર્ષ પછી આફ્રિકાથી અહીંયા મને મળવા માટે આવી અને હું એને મળવા ન જાઉં? આ તો પણ ખુશીને સ્કૂલે મૂકી અને પછી તું તારી ફ્રેન્ડને મળવા જાત તો શું આપ તૂટી પડત? ખુશી ખુશી ખુશી, આ ખુશી છે ને એ જ મારા દુઃખનું કારણ બની રહી છે. ખબર નહીં શું પાપ કર્યા હતા કે મારા ઘરમાં દીકરી આવી છે. મીરા, એક વાત કાન ખોલીને સાંભળી લેજે કે તું પણ છે ને એક સ્ત્રી છો. તો મારી કોઈ જિંદગી નથી. લગ્ન થઈ ગયા, 4 ફેરા ફરી લીધા એટલે બસ મારો પતિ જેમ નચાવે એમ નાચ્યા કરું. જો બહુ નાચે છે ન કરતો તું. મારા કયામાં છે, હું જેમ કરું એમ જ કરે છે. હું કહું ઊભી થા તો ઊભી થાય છે, બેસવું તો બેસી જાય છે. બહુ કયામાં છે ને તું મારા. તમારે તો એવું જ જોઈતું હતું ને કે ટિપિકલ ઇન્ડિયન વાઇફ મળી જાય છે તમારી બધી જ વાતો માને. જો મીરા, મેં છે ને તને બહુ જ ફ્રીડમ આપ્યું છે, કારણ કે મારે છે ને મારી પત્નીને બાંધીને નથી રાખવી, પણ તું એ જ ફ્રીડમનો છે ને ખોટે ખોટો લાભ ઉપાડે છે. તમે કોઈ દિવસ ફોરેન નથી ગયા, પણ મને એવું લાગે છે કે તમને કલ્ચરની તો ખબર હશે. ત્યાંનું કલ્ચર છે કે પતિ અને પત્ની બંને કમાય, બંને ખાય, બંને ઘર સાચવે અને બંને જો બાળકોને પેદા કરવાની હિંમત રાખે ને તો બંને બાળકોને પાલવે પણ ખરા. એ ફોરેન છે અને આ ઇન્ડિયા. તો ઇન્ડિયાનું કલ્ચર અને ફોરેનનું કલ્ચર જમીન આસમાનનો તફાવત છે એમાં. અને હું મારી ખુશીને સાચવું જ છું, સંભાળું જ છું, પણ તું એની માં છો. તારી પણ ફરજમાં આવે છે કે પોતાની દીકરીને કેવી રીતે સાચવવી, એની જરૂરિયાતો પૂરી કરવી. પતી ગયું. સિરિયસલી આઈ એમ ટાયર્ડ. મને નીંદર આવે છે, મારે આરામ કરવો છે, એટલે તમારું લેક્ચર છે ને આપણે બપોર પછીના સેશનમાં રાખીએ. હવે ક્યાં નીકળવું છે તારે? બપોર પછી મળીએ કોમલ, ફ્રી જ છું. કઈ જાતની સ્ત્રી છે ને એ સમજાતું નથી. જ્યારે જો ત્યારે મમ્મી
બહાર ગઈ હતી. કેમ? આજે પણ જવાના? તારો બાપ સવાલ કરતો હતો એ ઓછા હતા કે હવે તું પણ સવાલ કરે છે? કામ હોય ને એ બોલ. મારું માથું ઓળે આપજો. કેમ? સ્કૂલે જવા માટે બધું મારે જ કરી આપવું પડે છે? તારા કારણે તારો બાપ મને કેટલું બોલે છે. જા અહીંયાથી. જા બેટા તું બહાર બેસ. ભાભી આ કઈ રીતે હતી વાત કરવાની? જોઈ નહીં? પાછી બોલીને બતાવું તને? ભાભી પણ આ રીતે તો વાત ન જ થાય ને બાળક સાથે. કેમ ન થાય? મારું બાળક છે, હું ગમે તે કરું. તમારું બાળક છે એટલે એ બાળક આપણા આખા પરિવારનું છે. અને જો તમારું જ બાળક હોત ને તો એની જવાબદારી ખાલી તમારે એકને ઉઠાવવાની હોત. પરિવારનું બાળક છે ને તો તમે પણ ધ્યાન રાખી શકો. હું ઘરમાં ન હોય એટલે એની સ્કૂલે નહીં જવાનું. હા તો એ નથી જતી ને, અમારાથી તૈયાર નથી થતી તો શું કરીએ? મોટા છો, બે થપ્પડ લગાવતા શીખો. પણ ભાભી તમે ક્યાં જતા રહો છો એને મૂકીને? ઘરમાં કોઈને કહીને પણ નથી જતા. એક વખત એ પણ નથી વિચારતા કે અમે લોકો તમને શોધતા હશું, ફોન કરીએ છીએ, ફોન નથી રિસીવ કરતા. તો હું આ ઘરમાં લગ્ન કરીને આવી છું. તમે લોકોએ કોઈ એગ્રીમેન્ટ તો સાઇન નથી કરાવ્યો ને કે ફોન આવે એટલે ઉપાડી જ લેવાનો? અને તું શું મને સલાહ આપે છે? મોટી છું, દેરાણી છો ને તો દેરાણી બનીને રહે. સાસુ બનવાની કોઈ જરૂર નથી મારી. ભાભી જાણું છું કે તમે મારા જેઠાણી છો, પણ છતાંય એક બેન તરીકે, નાની બેન તરીકે તમને કહી ના શકું કે તમારું બાળક એ તમારી જવાબદારી છે. અને મને જવાબદારી ઉઠાવવામાં વાંધો નથી, પણ એ તમારી જ હઠે બેસી જાય તો અમે શું કરીએ? કહ્યું ને, થપ્પડ લગાવતા શીખો બે. ન માને ને તો હાથ ઉપાડવો જોઈએ. અને આમ પણ મેં કાંઈ જવાબદારી નથી લીધી, ઠેકો નથી લીધો કે બધાના કામ હું જ કરીશ આખા ઘરમાં. ખબર નહીં બાળક શું થઈ ગયું છે. બધા તો મને શું સમજવા લાગ્યા છો? ભાભી તમારે એ બધું બાળક થતાં પહેલા વિચારવું જોઈએ ને. અચ્છા. હવે બાળક થઈ ગયું છે તો તમારી ફરજમાં નથી આવતું કે તમે એને વ્યવસ્થિત રીતે મોટી કરો? તું ધ્યાન રાખજે. ઓહ, હું તો ભૂલી જ ગઈ. તું તો ધ્યાન જ રાખે છે. આટલા વર્ષોમાં એક બાળક તો થયું નથી અને મને સલાહ આપવા નીકળી પડી છે. ભાભી બોલ, જવાબ દે ને. પોતે વાંજણી છે અને મને સલાહ આપે છે કે મારા બાળકને કેમ મોટા કરવાના છે. જો તારી લિમિટની બહાર જવાની કોઈ જરૂર નથી. તારે કામ કરવું હોય ને તો કરજે, નહીતર કાંઈ જરૂર નથી બોલવાની. ચાલ જા અહીંયાથી. ભાભી પણ હું તો ખાલી તમને ખુશીની વાત કરતી હતી, તો એના ભવિષ્યની વાત. ભવિષ્ય છોડો. એક વાંજણી મારી દીકરીનું ભવિષ્ય નક્કી કરશે. વેરી ગુડ, બહુ સરસ વાત કરે છે તું. સોરી, આગળથી હું તમને કંઈ કહીશ જ નહીં. કહેવાની કોઈ જરૂર નથી. કર્તવ્ય નિભાવો તમારું. કાકી છો ને તો તમારે જે કરવાનું હોય ને એ કરો. એક છોકરી સ્કૂલે મોકલી નથી શકતી અને મને સલાહ આપે છે ભવિષ્ય. આજે સ્કૂલે મોકલી આપજે, નહીતર આજે મને જ કહેજે. ગોપી, તું કેમ રડે છે? કંઈ નહીં, એમ જ. નહીં, જે વાત હોય એ બોલ. શું થયું છે? તબિયત તો સારી છે ને? વધારે પડતી દોઢ છું ને એની સજા મળી છે. વધારે પડતી દોડાઈ? શું થયું છે મને વાત કરી તું? શું હવે હું છે ને મીરા ભાભીની વાતમાં કંઈ બોલવાની જ નથી. એમને જેમ ઠીક લાગે ને એમ જીવે. મીરા ભાભીની વાત છે એમને? પણ હવે શું થયું છે મને વાત કર ને તું. આજે મીરા ભાભીએ મને એવું કહી દીધું કે હું વાંજણી છું. સાચી જ વાત તો છે એમની. વાંજણી હોય એને શું ખબર પડે કે સંતાનને કઈ રીતે સાચવવું જોઈએ. નહીં ગોપી, મારી વાત સાંભળ. એવું કાંઈ ન હોય, સમજી તું? શું ન હોય? છે જ ને. 2 વર્ષ થઈ ગયા આપણા લગ્નને, તો પણ આપણને કોઈ સંતાન નથી. અને એમને 1 જ વર્ષમાં પોતે મા બની ગયા ને. અરે પણ મારા કરતાં તો એમને જ વધારે સારી રીતે સાચવતા આવડે. અરે જો મારી વાત સાંભળ. તું હમણાં બોલી ને કે લગ્નના 2 વર્ષ થઈ ગયા છે. અરે એમ બોલ ને કે હજી 2 વર્ષ જ થયા છે. અને તને તો ખબર છે ને કે હા, માવતર તો આપણે 10 વર્ષે પણ થઈ શકીએ. આ જો આપણે આ નવીનભાઈ, એની ઘરે 8 વર્ષે પારણું બંધાણું. જો તું આવી રીતે તું મન હળવું ન કર. પણ અશોક, મને એને સમજાયું કે હું ખુશીનું આટલું ધ્યાન રાખું છું, તો એ વાતની મીરા ભાભીને કેમ
ખુશી નથી. એવું કેમ નથી વિચારતા કે મારી દેરાણી મારી દીકરીને સાચવી લે છે? એના બદલે તો એ મને મેણા ટોણા મારવા માંડ્યા કે તારે મારી દીકરીની અને મારી વાતમાં નહીં આવવાનું વચ્ચે. હું તો સાચું છું, જ્યારે બહાર જાય, જ્યારે ખુશીને એક માની જરૂર હોય ત્યારે એ તો હાજર હોતા જ નથી ઘરે. હું જ તો ખુશીને સાચવું છું, એમ છતાંય તે મારી સાથે આવું વર્તન કરવાનો શું મતલબ છે? અને મનમાં કદાચ ઈર્ષા થતી છે. પણ શેની ઈર્ષા? આ તે મને હમણાં એમ કીધું ને કે મને વાંજણી કહેશે. હે એ બાબતે જ હું કહું છું કે આ ભગવાનથી નહીં ભૂલ થઈ ગઈ લાગે છે. આ એને દીકરી આપીને પણ એ નથી જાણતા ભાભી કે આ દીકરી એટલે લક્ષ્મીનો અવતાર કહેવાય. એને જાણવાના મને તો લાગતું નથી કે એમની દીકરીની કોઈ કદર પણ હોય. આજે જે રીતે ખુશી પર ગુસ્સો કરતા હતા એ રીતે તો એવું લાગે છે કે એમને આ દીકરી ભગવાને આપી એની કંઈ પડી જ નથી. હદ છે. જેને સંતાનની આટલી પરવા છે, જેને સંતાન જોઈએ છે, એને ભગવાન સંતાન આપતા નથી. અને જેને સંતાનને સાચવવું એ નથી, એવાને વગર માંગી આપી દે છે. બધી વાત તારી હાચી છે, પણ તું ચિંતા કરમાં, બધું સારું થઈ જશે. હો હવે રડવાનું બંધ કર. મમ્મી આજે અમારી સ્કૂલમાં નવા ફ્રેન્ડ બન્યા મારા. તો શું છે? અમારી સ્કૂલમાં આજે કઈ છે તો પાર્ટિસિપેટ લેવાનું છે. પાર્ટિસિપેટ કરવાનું છે તો કરો ને, મને શું પૂછો છો? મમ્મી વાત તો સાંભળો. અરે પણ તારી વાતો સાંભળીને મારે ક્યાં જવું છે? સ્કૂલમાં ફ્રેન્ડ્સ બન્યા, પાર્ટિસિપેટ કરવું હોય ને તો જાતે કરી લેવાનું, બધામાં મમ્મી વચ્ચે ના આવે, સમજી તું? અત્યારે તું મને નહીં ગમતી. શું બોલી? અત્યારે તું મને નહીં ગમતી. હું તને ગમતી નથી. હા, હું તને નથી ગમતી. એક મીરા, આ શું રીત છે દીકરી સાથે વાત કરવાની? તો દીકરીની વાત ના સાંભળી તમે? અમસ્તા તમને આદત જ છે ને કે કાન લગાવીને કોઈ પણની વાતો સાંભળવાની. તો સાંભળો કે દીકરી શું બોલે છે. મને તું ગમતી નથી, અને આ શબ્દો છે ને મારી દીકરીના નથી, આ કોઈએ શીખવ્યું છે. સાચું બોલ, સાચું બોલ, કોણ શીખવે છે આ બધું બોલતા? બસ કર હવે. પોતાની દીકરી છે, પારકાની નથી કે દત્તક નથી લીધી. અચ્છા, અત્યાર સુધી બોલી નથી એનો મતલબ એવો નથી કે તું ખુશી સાથે આવું વર્તન કરે. આવું એમ વર્તન? જ કહે ને. આવું વર્તન એટલે કેવું વર્તન કરું છું? તમારા કરતાં સારું વર્તન કરું છું. અને મમ્મીજી તમે તમારા દીકરાઓને જે સંસ્કાર આપ્યા છે ને એના કરતાં તો મારી દીકરી બેટર જ છે. અચ્છા, અને તું શું કહે છે કે તારી દીકરી એવું કહે છે કે મને તું નથી ગમતી? ન જ ગમે ને. કોઈ પણ માં પોતાની દીકરીની કેર ન કરતી હોય એ દીકરીને માં ન જ ગમે. એમ તો મેં પણ સાંભળ્યું છે કે મૂડી કરતાં વ્યાજ વધારે વાલું હોય. તો મને તો એવું ક્યાંય નથી લાગતું કે તમે મારી દીકરીને સાચવતા હોય. અરે હું ઘરની બહાર હોય તો ઘરના બધા મરી ગયા છે. એટલે તારા મનમાં આવે ત્યારે ફરવાનું, ત્યારે રખડવાનું, કહીને નહીં જવાનું. તારી દીકરીને તારી કરતાં તો ગોપી સારી રીતે સાચવે છે. તો પછી ગોપીને આપી દો ને, ખોળે બેસાડી દે. આમ પણ વાંજણી તો એ છે બિચારી. હીરા, દેરાણીને આવું કહેતા તને શરમ નથી આવતી? આવે છે, બહુ શરમ આવે છે, પણ મને એવી આદત છે કે સાચું બોલવું જોઈએ. વાંજણી હોય તો વાંજણી કહું જ ને. સાચું તો એ પણ છે ને કે તારી દીકરી છે, દીકરો તો છે જ નહીં. તો એને પણ વાંજણી કહી શકાય. કેમ ગોપી ક્યારે કીધું જ નથી તને? તો કહી દો ને, મને શું ફરક પડે છે મમ્મીજી? મને આ વાંજ્યા મેણાથી, કોઈની વાતોથી, કોઈના ટોન્ટથી કંઈ ફરક નથી પડતો. તારા ઘરે દીકરી આપીને તો ભગવાન ટેસ્ટ કરતા હશે કે મીરા દીકરીને કેવી રીતે સાચવે છે. પણ હવે એવું લાગે છે કે તને તારા ઘરે ક્યારેય દીકરા નહીં આવે, કેમ કે દીકરીને સાહેબ નથી સાચવતી તો દીકરાને શું સાચવવાની હતી? કેટલું અઝ્યુમ કરો છો આખો દિવસ? તમારા અઝમ્પશન્સ પર આ દુનિયા ચાલી રહી છે? નહીં નહીં, તમે જે વિચારો છો ને એવું આ દુનિયામાં કંઈ નથી થતું. તમને એવું લાગે છે કે મારા ઘરે દીકરો નથી, પણ હું કંઈક બીજું જ વિચારી રહી છું. મને તો આ દીકરીને જન્મ આપ્યો ને એ પણ મારી એક ભૂલ જ લાગે છે. મીરા, તું શું બોલે છે? હું સાચું જ બોલું છું. મને અફસોસ છે કે મારા ઘરમાં દીકરી છે. મેં મારી દીકરીને જન્મ આપીને ભૂલ કરી છે, કારણ કે જીવવાની ઉંમરમાં તો હું જીવી નથી શકતી. ખબર નહીં કેમ, પણ તમારા ઘરમાં આવીને મને અફસોસ થાય છે કે મારે લગ્ન પણ કરવાની જરૂર નહોતી. અને હવે 2-5 વર્ષ આ ઘરમાં રહીશ ને તો એવું પણ લાગશે કે મારે તો જન્મ લેવાની જરૂર નહોતી. કદાચ એવું ન બને કે જે દીકરીને તું સાચવતી નથી ને તો એક સમય એક દીકરી તને કામ આવે. યાદ રાખજે. રાખીશ. અત્યારે એની વાતો સાંભળો સ્કૂલની. સલાહ આપતા.
હા મોટા ભાઈ, હા હા મારે થોડુંક તમારું કામ છે. તે બોલને નાનકા, શું કામ છે તારે મારું? હા વાત એમ છે કે આ મારા ભાભી, હમ તમને ખબર છે એ ઘરે કોઈને કાંઈ કીધા વગર બહાર જતા રહેશે. આ ખુશીનું ધ્યાન નથી રાખતા. ક્યાં સુધી તમે આમ ચૂપ રહો? હા નાનકા, મને બધી ખબર છે કે આ ભાભીનું વર્તન છે ને એ આપણા ઘરના હરેક વ્યક્તિ માટે છે ને ખરાબ થતું જાય છે. ખુશીને સારી રીતે રાખવી નહીં, ઘરમાં બધા સાથે મન ફાવે એવું વર્તન કરવું, પણ શું કરું યાર? હા ગમે એટલી સમજાવું છું ને તો પણ એ સમજવાનું નામ નથી લેતી. પણ મોટા ભાઈ, તમને ખબર છે હવે તો હા ગોપીને ય ન કહેવાના વેણ કહે છે, તો હવે તમારે છે ને તમારે આનો કંઈક રસ્તો કાઢવો પડશે. હા ને જો આમ ને આમ રહે ને તો ખબર નહીં હા ખુશી કેટલા દિવસ રોહે. આ ગોપી ખુશી પાસે જાય છે ને એ મારા ભાભીને નથી ગમતું. હા તો ખરું કહેવાય. એક તો પોતે ખુશીને સાચવવી નથી, સાર સંભાળ લેવી નથી, અને કોઈ લે છે તો એને લેવા નથી દેવી. હવે તો છે ને હક થાય છે આ મીરાનું, કારણ કે હવે આખું ઘર માથે લીધું છે એણે તો. હવે નક્કી કરી જ નાખવું છે કે શું કરવું અને શું નહીં. પૂછી લો એને કે તારે શાંતિથી આ ઘરમાં રહેવું છે કે પછી આ ઘર છોડીને જતું રહેવું છે. અરે મોટા ભાઈ, જો તમે આટલું બધું એને કાંઈ નહીં કહેતા, સમજ્યા તમે? એને સમજાવજો, સમજી જાહે કદાચ. તને શું લાગે છે નાનકા, હું તારી ભાભીને નહીં સમજાવતો હોય? હમણાં તો કીધું મેં કે એને ગમે એટલી સમજાવું ને છતાં પણ એ સમજવાનું નામ નથી લેતી. એકની બે નથી થતી. હવે તો ફૂલ એન્ડ ફાઇનલ કરી જ નાખવું છે, કાં તો આ પાર ને કાં તો પહેલે પાર. આ પાર ને પહેલે પાર નથી કરવું આપણે, એને આપણા પાર જ રાખવી છે, સમજ્યા તમે? એટલે આ બે જણા વસાળે તમારે છૂટાછેડા થાય ને એવું નથી કરવું, એટલે હું તમને કહેવા નથી આવ્યો. અરે પણ નાનકા, મારી અને મીરા વચ્ચે છે ને બિચારી આ અમારું ફૂલ મારી દીકરી છે ને પીસાઈ રહી છે. ઓફિસના કારણે હું સરખું ધ્યાન આપી નથી શકતો અને મીરા સરખું ધ્યાન આપવા માંગતી નથી. વાત જ એ છે ને એટલે જ તમને કહેવા આવ્યો હતો, સમજ્યા તમે? બાકી ગોપીનું અપમાન કર્યું છે એ તો સહન કરી લે, એને હું ઓળખું છું, પણ ખબર નહીં ખુશી પ્રત્યે એને કેમ આટલી નફરત છે, સમજ્યા તમે? હાસવતા નથી. ભગવાને દીકરી દીધી છે તો હાસવો ને, હું એમ કહું છું. કહેવાય ને નાનકા કે જેની પાસે હોય ને એને કદર નથી થતી, અને જેની પાસે નથી હોતું ને એને એ વસ્તુની કદર હોય છે, પણ છતાં એને મળતું નથી. તો ઉપાધિ ઘરમાં. હવે તો આજે જ નક્કી કરવું છે કે એણે કરવું શું છે. પણ ધ્યાન રાખીને હો, રિહાઈને વયા ન જાય. જ્યાં જવું હોય ત્યાં જાય. ઉપાધિ તો માટે રોજ રોજની મગજમારી કરતા એક દિવસ ફેસલો લેવો ને એ વધારે સારું. મમ્મી મને હોમવર્ક કરાવવાનું. તો સ્કૂલમાં શું શીખીને આવે છે? જાતે કરવા માંડ. ટીચરે કંઈ શીખવાડ્યું ન હોય એમ. મમ્મી મને હોમવર્ક કરાવવાના. ખુશી, તે કે પ્રણય લીધું છે કે સવાર સાંજ મારું લોહી જ પીવાનું? તો એક કામ કર, આ રૂમની બહાર જા અને જેને કહેવું હોય ને એને કે. મમ્મા મને નહીં સમજાતું, તમે કરાવો. બેટા, આ બુક છે ને એને ફાડીને ફેંકી દો. આપણને સમજ તો કંઈ આવતું નથી. ખબર નહીં આપણે કરીએ છીએ શું આખો દિવસ. તો સ્કૂલમાં કંઈ શીખે છે કે નહીં? તને પૂછું છું. મમ્મા પ્લીઝ કરાવો. તને ના પાડીને કે હું નહીં કરાવું એમ. દીકરા, તારા મમ્મી છે ને એ તને હોમવર્ક નહીં કરાવે, કારણ કે એમની પાસે બહુ કામ છે. હા, જ્યારથી એમની પાસે ફોન આવ્યો છે ને ત્યારથી એમના ફ્રેન્ડ્સ વધી ગયા છે. ઘરના લોકો માટે એમની પાસે જરા પણ સમય નથી, બહારના લોકો માટે છે ને બહુ સમય છે. બોલી લીધું. છોકરીની સામે બોલવું જરૂરી છે? હા, તે જરૂરી જ છે ને. બિચારી ક્યારની કહે છે કે મમ્મી મને હોમવર્ક કરાવો, હોમવર્ક કરાવો, પણ નહીં, પાડા ઉપર પાણી. તો તમે કરાવી દો ને. ક્યાં નવાઈ મારો છો? આખું ઘર બધી જવાબદારીઓ મને જ સમજાવો છો, તો પોતે પણ તો જવાબદારી નિભાવો ને. ઝઘડો ના કરો ને.
તારા કારણે થાય છે બધું. ઝઘડો ના કરો. એના કારણે ઝઘડો થાય છે, એના કારણે ઝઘડો થાય છે. એ તો બિચારી હોમવર્ક નું કહેતી હતી, બીજું ક્યાં કીધું એને તને? સાગર, 100 વાતની એક વાત છે. આ તમારા ઘરના રોજના ચોસલાઓથી હું કંટાળી ગઈ છું. તમારા ભાઈની વહુ, તમારો ભાઈ, તમારી માં, ઇવન તમે પણ. અરે એવું બધું હોય ને તો મેરેજ જ ના કરાય, લગ્ન ના કરાય. ભૂલ જો થઈ લગ્ન જ ના કરો ને તો આ બધા ચોચલા જ ના આવે ને. ભૂલ થઈ ગઈ. ઝઘડો ના કરો ને. અને તમારી પાસે લઈ લો, નહીંતર તમારો ગુસ્સો અત્યારે આની ઉપર ઉતરશે. સમજ્યા તમે? ખુશી બેટા, અહીંયા આવતો. આ તારી મમ્મી નહીં, પણ જીવતી જાગતી દુશ્મન છે આપણી. અચ્છા, હું દુશ્મન છું? અરે દુશ્મન જેવું કામ તો તમારા લોકોનું છે, અને સ્પેશિયલી તમે. સાગર, લગ્ન કરીને મને એટલો પસ્તાવો થઈ રહ્યો છે ને કે જીવનમાં દુશ્મનને બીજી વાર ચાન્સ અપાય, પણ તમારા જેવા નાલાયક વ્યક્તિને નહીં. બસ મીરા, હવે છે ને તું તારી લિમિટ ક્રોસ કરે છે. અચ્છા, શું કરશો તમે? શું કરી લેશો હું બોલીશ તો? હા, શું કરી લેશો? મીરા! પપ્પા, મમ્મીને ના મારો. વાહ, આખું ઘર એક જેવા છો ખરેખર. આ સાંભળ્યું તો હતું કે જેવા બાપ એવા બેટા, પણ આજે તો હું જોઈ રહી છું પેલા પોતે જ ઝઘડો કરાવે છે અને પોતે જ અલગ પાડે છે ને. અમારી દીકરી હોય જ ના શકે, ખરેખર અમારી દીકરી ના હોઈ શકે. મીરા! બસ હવે, બહુ થયું. ક્યારનો સાંભળતો આવું છું તને. હવે છે ને તે હદ કરી છે. જો એક વાત ચોખ્ખા શબ્દમાં સમજાવી દઉં છું તને કે તારે છે ને આ ઘરમાં શાંતિથી રહેવું હોય ને તો શાંતિથી રહેજે, બાકી ઘરના દરવાજા ખુલ્લા જ છે, ગમે ત્યારે જઈ શકે છે. પતિશ્રી, ભૂલી તો નથી ગયા ને કે આ ઇન્ડિયાનું લો બદલી ગયું છે. અત્યારે સ્ત્રીઓ ગમે તે કરે ને તો પણ ફેસલો તો એમના પક્ષમાં જ આવે છે. શું લાગે છે તમે મને ડરાવશો ને હું ડરી જઈશ? હા તો કરી લે ને, તારાથી જે થતું હોય ને એ બધું જ કરી લે. એ તો કરી જ લઈશ. કારણ કે રોજ રોજની મગજમારી કરવા કરતા છે ને એકવાર ફેસલો કરી નાખવો વધારે સારો. પતી ગયું તો તમે જઈ શકો છો. મને તમારા લેક્ચરમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. હા, કારણ કે ક્યાંથી ઇન્ટરેસ્ટ હોય? તારા ફ્રેન્ડ્સ તારી રાહ જોઈ રહ્યા હશે કે મારી મીરા ક્યાં ગઈ. ચાલ દીકરા. દરવાજો બંધ કરા, એસી ચાલુ છે. ચા સરસ છે નહીં અશોક? હા, ચા પીવાઈ ગઈ હોય તો એક વાત કરું. સાગર, તારા હું પૂછવાનું હોય અમને કે ચા પીવાઈ ગઈ હોય તો એક વાત કરું? અરે કરી જ દેવાની હોય ને. તારી તો અમે 100 વાત સાંભળવા તૈયાર છીએ. જો મમ્મી, નાનકા, મેં છે ને એક ડિસિઝન લઈ લીધું છે. ક્યુ ડિસિઝન? સર, આ શું બેટા સાગર, કયું ડિસિઝન? એ જ કે હા, ઘરમાં રોજ રોજની મગજમારીઓ થાય છે, રોજ રોજના ઝઘડા થાય છે, સરખી રીતે કોઈ રહી શકતું નથી, મારી ખુશીને કોઈ સરખી રીતે સાચવી શકતું નથી. તો પછી આ ઘરમાં સમાધાન તો લાવવું જ પડશે. હવે આ તો કેટલા સમયથી જોતા આવ્યા છીએ કે ખુશીની દેખરેખ નથી થતી, સમયસર સ્કૂલે નથી પહોંચતી, અને ગોપી એને મનાવે છે સ્કૂલે જવા માટે તો પણ ખુશી જતી નથી. એવું સમજે છે કે મને માનો પ્રેમ જોઈએ છે, કાકીનો નહીં. પણ એ શક્ય નથી. શક્ય નથી? હા, અશોક, આ સાગરને કંઈ સમજાવ ને, શું ગોળ ગોળ વાત કરે છે? એ જ વાત કરવા માંગુ છું કે ખુશીને છે ને મીરા કોઈ દિવસ પ્રેમ નહીં આપે. ભલે એની માં છે છતાં પણ એણે ખુશી સાથે કોઈ દિવસ માં જેવો વર્તાવ કર્યો જ નથી. સાગર, આ બધી વાતને લઈને અત્યારે શું કામ તું મગજમારી કરે છે અને શું કામ મગજ ફેરવે છે? તું શાંતિથી તારી ચા પી લે. નહીં, મારે ચા નથી પીવી. મારો મગજ ફરેલો જ છે. હવે મારે એને શાંત પાડવો છે. તું જ મને કહે કે તારો મગજ કેવી રીતના શાંત પડશે દીકરા? એક જ રસ્તો છે, અને એ રસ્તો એ છે કે મારે છે ને મીરાને હવે ડિવોર્સ દઈ દેવા છે. ડિવોર્સ? આ કેવી વાત કરો છો તમે? હા, સાચી જ વાત કરું છું. તારું મગજ ઠેકાણે છે કે નહીં? આ દીકરીની જિંદગીનો સવાલ છે, અને તમે બંને આઈને અલગ થઈ જશો તો શું ખુશી ખુશ રહી શકશે? અરે હું તો તને કહું જ છું કે આપણે આજે જઈએ ને, 3-4 દિવસ રોકાઈને પાછા આવી જશું. તને ખબર છે ને, મોન્સૂનની આજ તો મજા છે કે ઘરની બહાર નીકળીએ એટલે ઘરે આવવાનું મન જ ના થાય. હા તો ઠીક છે, આજે નીકળીએ. ઓકે, રાત્રે વાત કરીએ. ચાલ, બાય. ભાભી, આજે પણ તમે કશે જવાના છો? કેમ, તારે પણ આવવું છે?
ના મારે આવવું નથી તો એમાં એવું છે કે હું અને અશોક આજે બહાર જવાના છીએ મારા ભાભીની તબિયત સારી નથી ને તો એમની ખબર પૂછવા ટપકી જવાના છે? આઈ મીન સિરિયસ છે? ભાભી તમે કોના વિશે શું બોલો છો એ કંઈ વિચારતા જ નથી હું મારા ભાભીની વાત કરું છું એમની એવડી મોટી ઉંમર નથી કે એમને કશું થઈ જાય અચ્છા સોરી. તો તમે ત્યાં જવાના છો તો જો તમે ઘરે રહેવાના હોય તો અમે બંને સાથે જઈએ કેમ કે તમે ક્યાંય જવાના હશો તો ખુશીનું ધ્યાન રાખવું ઘરનું રસોડું સંભાળવું બરાબર. તો હું તને ના પાડીશ તો તું ઘરની બહાર નહીં નીકળે? મને પૂછીને બધે જવાનું છે તારે? અરે મારે જ્યાં જવું હોય ત્યાં જવ અને ના જવું હોય તો ના પણ જાવ. તારે જવું હોય તો તું નીકળ ને. ભાભી શાંતિથી વાત કરો ને હું તમારી સાથે કોઈ ઝઘડો કરવા નથી આવી ખાલી પૂછવા આવી છું કે તમારે કશે જવાનું હોય તો અમારું જવાનું કેન્સલ જવાની છું. તારા જવાનું કેન્સલ. અને હું તો કહું છું કે તારે ક્યાંય જવાની જરૂર નથી. આટલું મોટું ઘર, ખુશી, રસોડું આ બધું સંભાળીને બેઠી રહે ને બેન. ભાભી હું દરરોજ તમારી જેમ તો ક્યાંય નથી જતી ને આજે કામ છે એટલે જવાની વાત કરું છું તો પછી પૂછે છે શું કામ? જવું છે તો જાવ ને, મને શું કામ પૂછો છો? હું કયા ઘરનો હેડ છું? તમારી સાથે વાત કરવી ને એટલે ઝઘડાને નોતરવા જેવું છે તો શું કામ કરો છો? આખા ઘરના લોકોને ખબર જ છે કે મારી સાથે વાત કરવી એટલે ઝઘડાને નોતરવો. તોય પણ મારા વગર ચાલતું નથી. ભૂલ થઈ ગઈ કે મેં તમને પૂછી લીધું ગુડ. તમે જવાના છો એ ફાઇનલ છે ને ખબર નથી, નક્કી નથી, અને તારે મને પૂછવાની જરૂર પણ નથી. મને મજા આવશે તો જઈશ અને જો મજા નહીં આવે ને તો નહીં જાઉં. તો અમે શું કરીએ અમે જઈએ કે ના જઈએ તમારી મરજી. જવું હોય તો જાઓ ને ના જવું હોય તો ના જાઓ. સારું હું મમ્મી સાથે વાત કરી લઈશ તમારે જે કરવું હોય તે કરો ગુડ. બધું મમ્મીને પૂછીને જ કરવાનું. મેં કેમ નોતરી હોય કે પૂછવા આવે. એટલે મમ્મી મેં નિર્ણય લઈ જ લીધો છે. મારા નિર્ણયમાં હવે કઈ વસ્તુ બદલવાની નથી. અરે પણ અરે આ છૂટાછેડાની વાત કરે છે. શું? હા હા ગોપી. સાગરભાઈ આ શું વાત થઈ અરે આઈ બી ધેર ઇન 5 મિનિટ્સ યાર પ્લીઝ. પતિદેવ હું બહાર જાઉં છું, 5 વાગે આવીશ. ઊભી રહે, શાંતિથી ઊભી રહે. હા, વાત સાંભળ મારી. બહાર જવું છે ને તારે? આલ્કોહોલ લઈ લો. બહાર જવું છે ને તારે? ગુજરાતીમાં જ બોલી. તમને કોઈને ડાઉટ છે કે હું બીજી ભાષામાં બોલી? મીરા, સાગર પૂછે છે ને એનો વ્યવસ્થિત જવાબ આપ ને. હા, બહાર જવું છે. તો એક કામ કર, આ ઘરમાં તારી જે પણ કંઈ વસ્તુ હોય, જે પણ કંઈ તારે પેકિંગ કરવાનું હોય ને એ બધું જ પેકિંગ કરી અને હંમેશા માટે આ ઘરની બહાર જતી રહે. સાગરભાઈ એટલે એમ ડાયવોર્સ દેવા છે મારે તને. સાચે? હા. વેરી ગુડ. સરસ કહેવાય. ચલો, ગમ્યું મને. મારા પતિ પાસેથી આખી જિંદગીમાં મને એક આશા હતી ને એ આજ પૂરી થઈ ગઈ. ભાભી તમે આ કેવી વાત કરો છો? ગુજરાતીમાં જ બોલું છું. ના સમજ્યા તમે? સમજાતું સાંભળી લો કે સાગરે જે ફેસલો કર્યો છે મને ગમે છે. મીરા, તું કઈ રીતની સ્ત્રી બની છો કે તને પોતાની દીકરીની નથી પડી, પોતાના પતિની નથી પડી? કઈ રીતે જિંદગી જીવીશ તું આવી રીતના રહીશ તો? બોલો છો તમે? કઈ રીતે જિંદગી જીવીશ એટલે વિચાર કરો કે તમારો દીકરો મરી ગયો હોત અને હું વિધવા થઈ મીરા! જાત. અરે ભાભી તું જોત કે નહીં? અરે હું ખાલી તમને લોકોને એક્ઝામ્પલ આપી રહી છું. દાખલા તરીકે તમારા પતિ મરી ગયા છે કે નહીં તો પણ તમે જીવો જ છો ને. ઇન કેસ ભવિષ્યમાં સાગર ન હોય તો હું શું કરું? ભાભી મને જરા ભાન છે તમારે એક દીકરી છે યાદ તો છે ને યાદ છે, પણ સાથે લઈને નહોતી આવી એ બરાબર યાદ છે મને. તમારા ઘરનું લોહી છે, તમારા ઘરની દીકરી છે, હું શું કરું? કેવી માં છો? એક માં તો એને કહેવાય કે પોતાની દીકરી પ્રત્યે લાગણી ને પ્રેમ હોય. કોને સમજાવો છો મમ્મી? અને જો સમજાય જ રહ્યું હોત બધું અને એનામાં થોડીક પણ સમજણ હોત ને તો આ દિવસ જે આપણે ભાળી રહ્યા છીએ ને એ દિવસ કદાચ આપણે જોવો જ ના પડે. સાચી વાત છે સાગરની. તમે લોકો છે ને મને પસંદ કરવામાં ભૂલ ખાઈ ગયા છો. પહેલા તમારે જોઈ જાણી લેવાનું હતું, પણ નહીં. તમને તો બસ રૂપાળું મોઢું દેખાયું કે લઈને આલતા થઈ ગયા. ભાન નહોતું કે મારા બાપના ઘરે આટલી બધી પ્રોપર્ટી છે, આટલું સારું છે, તો હું અહીંયા આવીને પણ એવી જ લાઈફ જીવીશ. પણ નહીં, તમે લોકો તો રૂપિયા જોઈને ગાંડા થઈ ગયા. ભાભી એક વાત સાંભળો મારી. હા તમે રૂપાળા હતા ને અમે લાવ્યા બરોબર, પણ અમને નહોતી ખબર કે તમે મા બનીને પણ આવું કરશો. આવું અરે કરશો એટલે? તમારી દીકરી છે તો તમારામાં એની પ્રત્યે જરી કઈ લાગણી નથી. અરે લાગણી કે થોડી લઈને દેખાડાશે બધાને? કઈ વસ્તુ છે કે સામે લઈને બતાવું?
લાગણી છે ને એ જતાવાની વસ્તુ નથી. મારા દિલમાં કેટલો પ્રેમ છે એ મને ખબર છે. હા? તમે વિચાર કરો. તમારા દિલમાં પ્રેમ છે? હા, જો મને પ્રેમ ન કરતી હોત તો રાત્રે ગળું દબાવીને મારી ના નાખી હોત, દૂધ પીતી કરી દીધી હોત. અરે બીજું બધું છોડો ને, ખાલી તકિયો 5 મિનિટ મોઢા પર રાખ્યો હોત ને તો પણ એ મરી જાત. તમારા મગજમાં વિચાર ક્યાંથી આવે છે આવા? સાંભળી લીધું ને તમે લોકોએ? હા, એ વ્યક્તિ છે કે જેને આપણાથી, આપણા પરિવારથી કે મારી દીકરીથી કાંઈ મતલબ નથી. એટલા માટે મેં જે ડિસિઝન લીધું છે ને એ રાઈટ જ લીધું છે કે મારે છે ને આની સાથે ના રહેવું જોઈએ અને આને ડાયવોર્સ આપી દેવા જોઈએ. બરાબર છે. કારણ કે આ છે તો પણ કંઈ ખુશીને માનો પ્રેમ નથી મળતો, તો ન હોય તો શું ફેર પડવાનો? ના ભાઈ, તમારી આ વાત સાંભળીને તો મને દુઃખ થયું હતું, પણ આમના આવા ઉત્તમ વિચારો સાંભળીને મને એવું લાગે છે કે ડિવોર્સ દેવા જ યોગ્ય છે. તમે મને વાંજણી કહેતા હતા ને ભાભી, સારું છે કે હું વાંજણી છું. આવી માં બનવું ને એના કરતાં તો વાંજ્યું રહેવું સારું. પણ ગોપી, એ ડિવોર્સ દઈ દેશે તો મારી ખુશીની જિંદગીનો સવાલ એનો કોણ? છે ને આ વાંજણી, આઈ મીન ગોપી. બસ ભાભી, અત્યાર સુધી હું તમારી સામે કોઈ દિવસ નથી બોલ્યો, પણ જો હવે આગળ એક શબ્દ પણ બોલશો ને તો પછી જોવા જેવી થાય. જેને જે બોલવું એ ફટાફટ બોલો, મારો ટાઈમ નથી. હા તો નીકળી જા ને ઘરની બહાર. કોણે રોકી છે તને? કીધું જ છે ને કે ડાયવોર્સ જોઈએ છે મારે. ચલો, થેન્ક યુ સો મચ. મજા આવી તમારી સાથે વાત કરીને. ભવિષ્યમાં ક્યારેય પણ મને સામે નહીં મળતા. અને રહી આ સામાનની વાત, તો મારે આવા ભિખારી લોકોના ઘરના સામાનની કોઈ જરૂર નથી. થેન્ક યુ. તમારી દીકરી મોઢું છું આપણે. મીરાએ તો સાચેમ જ મંગળસૂત્ર હાથમાં આપી એટલે નીકળી ગઈ. એની છોકરીનું મોઢું જોવાય નહીં રહ્યા. એકવાર એને એમ ન થયું કે મારી દીકરી શું વિચારશે. ખુશીની ચિંતા થાય છે. ખુશીની જવાબદારી કોણ લેશે? હું તો આજે છું અને કાલે નહીં. બેટા ગોપી, ખુશીનું ભવિષ્યનું શું? મમ્મી, ખુશીની ચિંતા શું કામ કરો છો? મારે ક્યાં કોઈ સંતાન છે, અને જો સંતાન ભવિષ્યમાં થશે તો પણ શું થઈ ગયું? ખુશીને હું અને અશોક સગા મા બાપ જેવો પ્રેમ આપશું. એટલે હા, મારી ખુશીના મા બાપ બનીને તમે ઊભા રહેશો ની બાજુમાં? એમાં શું છે મમ્મી? આમ પણ તો મીરા ભાભી ઘરમાં રહેતા હતા એટલું જ, બાકી ખુશીને હું સાચવતી જતી ને, તો હવે આગળ પણ સાચવી લઈશ. ઘરમાં 2 સ્ત્રી છે, પણ બંનેના વિચારો અલગ છે. એકને સંતાન નથી, એને સંતાનની કદર છે, અને બીજી સ્ત્રીને સંતાન છે છતાં પણ એને મૂકીને જતી રહી. સાચું કહું ને ગોપી, એક અમારો સમય હતો કે એક સ્ત્રી સિંગલ મધર થઈ જાય ને છતાં પણ પોતાના 6 દીકરાઓના ઉછેર પોતાના 2 હાથે કરતી, કાળી મજૂરી કરતી, ખેતી કામ કરીને પણ પોતાના દીકરાઓને ઉછેરીને મોટા કરીને ભણાવી ગણાવી અને પગભર કરતી. અત્યારની માં જ્યાં મોબાઈલ આવી ગયા, સોશિયલ મીડિયા થઈ ગયું, એના પરથી ખરાબ પરિસ્થિતિમાં જીવવા માંડી છે. પોતાના સંતાનોની પડી નથી. બસ કીટી પાર્ટી કરવી, ફરવા જવું, હરવા જવું, એ સિવાય કોઈને કંઈ કામ જ નથી. પોતાના પતિની સેવા કરવી, પોતાના પતિને સમયસર જમવાનું આપવું, પોતાની દીકરીને સમયસર નિશાળે મોકલવી. હદ છે આ દુનિયાની. એટલે જ તો મમ્મી આને કળિયુગ કહેવાય છે ને. આ કળિયુગની માઓ આવી જ હોય છે. મને તો બીક છે કે ક્યાંક મને પોતાનું સંતાન થાય તો હું આવી ના બની જાઉં. ગોપી, જો બનવાની હોત ને તો તું ક્યારની બની ગઈ હોત આવી. પણ તું પોતાની જેઠાણીની દીકરીને પોતાની દીકરી તરીકે અત્યાર સુધી સાચવી છે. એવી તો કોણ કાકી હોય ઘરમાં કે પોતાના જેઠની છોકરીને પોતાની પેટની હોય એવી રીતના સાચવે? સાગરભાઈ, તમે ચિંતા નહીં કરતા. હું અને અશોક પૂરેપૂરો પ્રયત્ન કરશું કે અમે ખુશીને મા બાપનો પ્રેમ આપી શકીએ. કાકી, મારી મમ્મી ક્યાં છે? મમ્મી, ઓ મમ્મી, એ
કાકી સાથે નથી મજા આવતી તને મજા આવે છે કે નથી મજા આવે. મજા આવે છે પાક્કું તો પછી મમ્મીનું શું કામ છે